શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले सांजे न पूर्णाहुति दान लीला आपणे त्यां छे, बाकी व्रजमां तो आ बधी लीला सारस्वत कल्पथी चालू ज अने चालू ज रहेवानी। આપણે ગોકુળ ગયા ત્યાં ઓલા વ્રજવાસીએ કહેતા ખબર સાંભળ્યું તો એ કે ગમે એવો પ્રલય થાય, ગમે એવું પૂર આવે, પણ ગોકુળ કોઈ દી ન ડૂબે, ગોકુળમાં કોઈ દી પ્રલય ન આવે. એ કે આટલા બધા ગોકુળ આટલા બધા વર્ષોથી છે, અહીંયા બહાર બીજી લારી બારી ન મળે તમને, એટલે સમજી ગયા ને બીજું. એટલે પછી એનાથી વિશેષ અહીંયા વાળીને બધા પોતાના ગામ વયા જાય, અહીંયા એ લોકો પણ નહીં. ત્રીજું એનાથી વિશેષ આખી દુનિયામાં બધે મસ્જિદ હોય, ગોકુળમાં નથી. આવું તો એણે ઘણી બધી વાતો કરતા હતા, આપણને તો આટલી જ યાદ રહી. તો ગોકુળમાં આજે આ બધું જળવાઈ રહ્યું છે, એટલે જ આપણે બધા કહીએ અમને આપજો ગોકુળમાં વાસ. બોલીએ જ ખરા, પણ 10 દી થાય એટલે ટિકિટ રિટર્ન લઈને જ ગયા હોઈએ, ક્યાંક વળી રોકી લઈએ. તો ઓલા એક બેન હતા મણિનગરના, એની વાત કરી છે અહીંયા કે બધા ઓડેલ ને ચરણાટ ને પછી અયોધ્યા ને 17 દિવસ બધા સગાવાલા ને દીકરીને જમાઈ, દીકરો નહોતો એકલી દીકરી જમાઈને 17 કે 20 જણા ગયા. પછી આવતા બધાની ટિકિટ કાંઈક લખનૌથી હતી, અમદાવાદની. એટલે બધા વૈષ્ણવ જ હતા, વૈષ્ણવ વાણિયા. એટલે ઓલા બેન કે આવ્યા છીએ તો હાલો ને એક દિવસ કે ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કરતા જઈએ ને યમુના પાન કરીને વલ્લભની સન્મુખ થઈને કાલ રાત્રે નીકળી જાય. તો બધા કે ભાઈ ટિકિટ ના મળે, એ કે વ્રજમાં જાય ને એટલે મળી જાય. એટલે બધા હસવા માંડ્યા. એ કે કયા જમાનામાં જીવો છો હવે ફઈ તમે? એ કે ના મન વિશ્વાસ છે મળી જાય. બધા કે આપણે 17 કે 19 જણા છીએ ફઈ. એ કે એકવાર તો મથુરાની મળે છે કે નહીં એ કર ને, પછીની વાત પછી. એટલે કેમ પછી રોકાઈ જાવ તમારે ત્યાં? એ ક્યાં ગિરિરાજ બાબા રોકે તો આપણે તો રોકાઈ જાય, એને કદાચ રોકવો હોય એટલે એ કે બોલાવી હોય. બધા હસવા માંડે કે ભાઈ તમારી વાતો જ બધી એ કે આવી કે હવે લખનૌથી મથુરાની કન્ફર્મ મળી ગઈ બધાને, અને ઓલી ટિકિટ વેઇટિંગમાં અમુકની આવીને અમુકની કન્ફર્મ મળીને. એટલે કે ભાઈ હવે શું કરવું છે? એ કે અહીંથી થઈ ગયું ને, હવે છોડ દે ને ગિરિરાજ બાવા ઉપર. એ કે બધું હું કામ ને? એ કે તું ચિંતા કરે છે, જેને કરવાની છે ને કરવા દે. આપણે 17 દી ફર્યા ત્યાં સુધી આપણને કોઈને વિચાર આવ્યો કે વ્રજમાં જવું છે? આ તો રાતની ટ્રેન છે, અને સવારે ચા પીતા પીતા આપણને એમ થયું. એ કે આપણને ઓફ હોય તમને? હા. એ કે હાલ ને મને. એ કે તમારે કોઈ ન હોય તો હું તાર ફુવા જઈ આવી. એ કે એટલે બધા પ્યોર વૈષ્ણવ હતા. એ કે ના ના ફઈ જાય, એ તો હારે જ જાય. 2 દીમાં વ્રજમાં જે પાને થઈ જાય, યમુનાજીના દંડવત થઈ જાય, અને અમે બધા નાના છીએ એટલે પરિક્રમાય થઈ જઈએ. એ કે જો જવાનું મન થયું તો પરિક્રમા કરવાનું મન થયું ને, એ કે
કન્ફર્મ ટિકિટ મળી ગઈ મથુરાની, અને ત્યાંથી એને કંઈક 11 જણાની કન્ફર્મ મળી અને બાકી વેઇટિંગની મળી. એટલે બધાએ કે એ તો એડજસ્ટ કરી લેશું એમ કે. હવે આવ્યા બધા. હવે આટલો બધો થાક. હવે જે નાના 4-5 હતા ને એણે વૃંદાવન નહોતું જોયું, એટલે બધાને ઓલું બાંકે બિહારી ને પછી પ્રેમ મંદિર ને પ્યોર પુષ્ટિ માર્ગી હતા એ લોકો તો કે ના. એટલે આમને કીધું એ કે કાલે ગોકુળ જાશું. તો આ કે પહેલાં મારે ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કરવા છે, દંડવત કરવા છે, ચરણ ચાપવા છે, અને કાલે ગોકુળ જવું છે. તો કે ફઈ તમારે વૃંદાવન નથી આવવું? એ કે ના મારે છે ને આરામ કરવો છે. તો એ લોકોને રૂમ એવી રીતે મળી હતી કે ગિરિરાજ બાવાના સામે દર્શન થાય, એ વંડરાય ને વૃક્ષો ને વાંદરા દોડાદોડ કરતા હોય ને ઓલો ગોવાળિયો હોય ને ગાય હોય ને. એ કે ભાઈ આ રૂમ તો એવો સરસ મળ્યો છે. એટલે એને વર કે હું નથી જાતો એમ. એ કે ના તમને તો બાકે બિહારીને દર્શન રસ્તામાં જ કહેતા હતા મારે કરવા, અને તમે પ્રેમ મંદિર ગયા વખતે અમે બધા આવ્યા, તમે નહોતા આવ્યા, પગ દુખતો હતો, તમારે રહી ગયું, તમે તમારે જાઓ. ફોઈ તમે એકલા રહેશો? અહીંયા કોઈ એકલું હોય? અહીંથી એકલા આવ્યા અને અહીંયા જ એકલા રહેવાનું. એટલે હું તો આ રૂમમાં છું. બપોરે બધાએ હારે પ્રસાદ લીધો. એ કે ફઈ એકલા રે? કે બસ હવે આરામ કરીશ. હવે એ કે તમે જાઓ, એવી હોઈ જઈશ ને કે ઉઠવું જ નથી. હવે આ કોણ બોલાવતું હતું? ગિરિરાજ બાવા. ઓલા લોકો તો 3 ગાડી કરી ભાડે અને બધાએ વૃંદાવન ગયા. એટલે પછી બધાએ કે ફઈ આપણે આવીને હારે જમશું. એ કે ના તમે જમીને આવજો, હું અહીંયા મારું કરી લઈશ. આ તો આપણું પિયર ગણાય. અહીંયા કાંઈ કે અહીંયા કોકને કહીશું મારે જોઈ મંગાવી દે. ફઈ ચા ભાઈ હવે જા ને. એ કે હોશિયારી કરતો મોડું થશે પછી કે અને ત્યાં કે આ ગાડી નહીં જાય, બધે એ રિક્ષામાં જવું પડશે કે. ગયા બધા. આ બેન સુઈ ગયા. ગિરિરાજ બાવાના દર્શન કરે ને ગોવર્ધન વાસી સાવરે લાલ તેરે બિન રહ્યો ન જાય, આ ચતુર્ભુજદાસ એવો વિરહ થાય. તો ઠાકોરજી દર્શન આપ્યા વિના રહે નહીં. ઠાકોરજી અત્યારે કદાચ અહીંયા ગાયો ચરાવવા આવ્યા હોય, દાઉજી સાથે ગાયો ચરતી હોય, ઠાકોરજી કદમના વૃક્ષ નીચે બિરાજા હોય અને ત્યાં વાદળા ઝરમર વરસતા હોય, ગાયો આજુબાજુ હોય. આવા દર્શન થઈ જાય તો મારો તો ફેરો સફળ. આવા વિચાર કરતાં કરતાં ઓલા લોકો પ્રેમ મંદિર જઈ એટલે આવ્યા તો કંઈ 9 વાગ્યા. એટલે રસ્તામાં કે આપણે જમી લઈએ. તો કે તાર ફઈ? એ કે ફઈ મારા સ્માર્ટ છે, એણે કીધું છે એનું કરી લેશે. બધાએ પ્રસાદ લીધો અને આઈસ્ક્રીમ ખાધો. બધા આવ્યા એટલે હવ રૂમમાં ગયા. એટલે આ ભાઈએ એની રૂમમાં આવ્યા. એટલે પહેલાં તો એની બાજુમાં સૂઈ ગયા. પછી એને એમ થયું પૂછું તો ખરો કે તે શું ખાધું, ચા પાણી પીધા. વળી વિચાર આવ્યો કે આને ઊંઘમાંથી ઉઠાડીશ તો એમ કહેશે પછી મને ઊંઘ ન આવે. અડધો કલાક ઉતા પડખું ફરવા ગયા ને તો એનો હાથ એના પર પડ્યો તો બરફ જેવું ઠંડુ શરીર. 1 સેકન્ડ માટે આમ એ કે આવા ખોટા વિચાર શું આવે છે, રજમાં આવીને. પણ છતાંય આમ સંશય. એટલે એણે પડખું આમ ફેરવ્યો, કશું જ નહીં. બધાને બોલાવ્યા, બૂમ પાડી. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર કે બપોરે 1 વાગે જ બધું. આ લોકો 1 વાગે નીકળ્યા ને પાછળથી ને ગિરિરાજ બાવાની હારે વાતો કરતા. અને મુખારવેન કોની તરફ હતું? ગિરિરાજ બાવાને. અને દર્શન ગિરિરાજ બાવાના કરતાં કરતાં લીલામ પહોંચી ગયા. કેવું સરસ મોત! આને તો મોત ન કહેવાય.
આ તો મહોત્સવ થઈ ગયો. પછી એની દીકરીને જમાઈને કહેવા માંડ્યા કે આપણે અહીંથી ને આમ લઈ જાય ને તેમ લઈ જાય. એના વર કે મારે ક્યાંય લઈ જવા નથી. લોકો અહીંયા વાસ કરીને લીલામાં જવા ઈચ્છે છે. આ તો લખનૌથી ને એને જે સૂઝ્યું છે ગિરાજ બાવે જે એને સૂઝાડ્યું અહીંયા આવીને આપણી ભેગી ન આવી વૃંદાવન. એ કે એ ક્યાં આપણું છું, બેઠકજી આપણા છે. પણ હું તો આ ગિરાજ બાવાની યાર થાકી બહુ ગઈ, હવે મારે સૂઈ જવું છે. અને પાછી બોલી ખરી કે તમે આવશો ને હું તો હોતી જઈશ. આ હોતી જ રહી. પછી બધા વ્રજવાસીને બોલાવ્યા કે બધાએ કીધું આમ બધી વ્યવસ્થા કરીએ, તમે ચિંતા કરો. ગિરાજ બાવાનો ઉપરણો ને યમુનાજીની ચૂંદડી ને યમુના જળ ને તુલસી મોઢામાં દીધું અને ત્યાં જઈને ઓલા ભાઈ જરાય રડ્યા ને, એની દીકરી રડે, હું જમાય બધા આગળ. દીકરી કે પપ્પા રડો, પપ્પા તમને કાંઈ થાય. એ કે ઘરે ગઈ હોત તો રડત. ત્યાંથી ઠાકોરજીને અહીંયા લઈ આવવા પડે. પ્રભુ તો અહીંયા એના જીવતી જાગથી લઈ આવ્યા. એટલે મારે આવું મોત જોયું એટલે હું હોઈ જાઉં. અને એ 65-70 છે, હું 65-70. કાંઈ નાના તો નથી. પણ એ કાયમ એવું કહેતી કે વ્રજમાં લોકો કેવું માગે છે, પણ આપણે તો કાંઈ એવા જેવું નથી કે આપણને વ્રજમાં વાસ હાલે. તારી માને વ્રજમાં વાસ મળી ગયો. આ વાત 10 વર્ષ પહેલાંની છે. આ કાંઈ 100 કે 1000 વર્ષ. અને તમે ઓળખો છો. આપણને રવિવાર સાંજે મળતા કાયમ. તો મારે કહેવાનો આશય એ છે કે જે જીવનો જ્યાં અધિકાર હોય ને ત્યાં પ્રભુ એની લીલા કરે છે. અને ઘણાય ત્યાં ગયા હોય, 30 વર્ષથી વાસ કરતા હોય. ઓલા બા મેં અહીંયા વાતય કરેલી છે. દીકરાના લગ્ન થયા, બા એક દિવસ નહીં મારે વ્રજવાસ. 30 વર્ષ સુધી ગયા નહીં. દીકરાના લગ્ન હતા. આવીને કે સવારે તમને પ્લેનમાં લઈ જાઓ ને છેડી છોડ્યા પહેલાં તમને અહીંયા પહોંચાડી દો. તમારે રાત વ્રજમાં રહેવાનું. બોલો, પણ તમારે મારો હસ્તમેળાપ એ ભાઈ તું રહેવા દે ને. એ કે ના બા તમે હા પાડો તો કરવા છે, નહીં ત્યારે કોર્ટમાં. હવે પોતાના 3 દીકરા, એ બધાને ઘરે દીકરીઓ, આ 3 વચ્ચે એક દીકરો. બધાય કે બા એનું મન રાખો ને. એ કે રાતના હું નહીં રહું, હું વ્રજમાં. એ કે હા. ત્યાં ગયા, હસ્તમેળાપ કરાવીને જ્યાં રૂમમાં લઈ જતા હતા વોકર લઈને રસ્તામાં, બોમ્બેમાં જ લીલામ. જો 30 વર્ષનો વ્રજવાસ. એટલે આ બધું આપણે એમ કહીએ કે હું વ્રજવાસ કરું એટલે વ્રજમાં જ જાઉં. આ બધું આપણા હાથમાં છે જ નહીં. મહારાણીમાં કૃપા કરે તો જવાય. અત્યારે મારે ચાલવામાં બહુ તકલીફ, એટલે 11 હોલમાં સત્સંગ કરીને બહાર નીકળ્યા એટલે માંડું નીચે. એટલે બધા કે ઈલા બેન તમે આવા પગે તો હું કામ જાઓ છો વ્રજમાં? એટલે બીજા બેન બોલ એ કે ત્યાં તો ઓહો હોય છે મજાના. ઓહો એટલે સરસ. મેં કીધું જો મહારાણીમાં બોલાવે છે એટલે જવાય. ઈલાબેન ઈચ્છે તો ના જવાય. વ્રજમાં જ આપણે 10 જણા જામનગરવાળા કેન્સલ થયા. બિચારા પહેલી વાર આવતા હતા, હરખ એટલો, તૈયારી એટલી કરી, ફોન કરે. હા ઈલાબેન મને તો હવે વ્રજની તમે વાતો કરી ને મને બધું નજરે તરત, ભલે ને મેં નથી જોયું. અને 4 દી પહેલાં ફોન આવ્યો કે શું તો કહ્યું છે હવાણું. એટલે વ્રજમાં જાવો આપણા હાથની વાત નથી.
આજે જ મેં સાંભળ્યું કે આપણે લોકો યુવાન થાય ને એટલે સ્વપ્ન જોવા માંડીએ. મને આટલી સારી નોકરી મળે કે હું આ ભણી લઉં એટલે આવો બિઝનેસ કરું. મારી પત્ની આટલી સરસ હશે, ભણેલી હશે, સંસ્કારી હશે, મારા છોકરા થશે એ આવા હશે, મારી કેરિયરમાં હું આમ કરીશ, હું આ ટાઈપનું ઘર બનાવીશ. બધાય તમે મનમાં ઘોડા ઘડો, જે તમારા હાથમાં નથી. અને જે સનાતન સત્ય છે મૃત્યુ, ક્યારે એનો પ્લાન કર્યો? જે ક્યારે આવશે એ ખબર નથી. લગ્ન તો તમને ખબર છે કે 23 થી 26 વર્ષમાં કરવાના છે. 23 વર્ષે ભણી રહીશ, કાં જોબ કરીશ ને કાં બિઝનેસ બાપાનું કરીશ. આ મકાન છે ને આવું રિનોવેટ, આ બધુંય તમારી પાસે પ્લાનેટ જે તમારા હાથમાં નથી. પણ જે મૃત્યુ નિશ્ચિત છે કે તમારે ને મારે જવાનું જ છે, એનો કોઈ પ્લાન કર્યો ના. એમાં ભીષ્મ પિતામહ જેવું કરાય. ભીષ્મ પિતામહ એ ઠાકોરજી પાસે માગી લીધું હતું. એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ધારત તો એ આજની તારક સુધી જીવતા રહી શક્યા હોત. એ ઈચ્છે ત્યારે મૃત્યુ આવે. શું કામ વહેલા વયા ગયા? ધારત તો અત્યાર સુધી હોત. મારી ઈચ્છા નથી મરવાની. ઠાકોરજી પાસે માગ્યું, દ્વારકાધીશ તમે ભાનુમતીને બદલે દ્રૌપદીને મોકલી. આ પ્રસંગ બધા જાણે છે એટલે મારે વિવરણ નથી કરવું. મેં બોલાવી હતી ભાનુમતીને કે એને અખંડ સૌભાગ્યવતી કહો, પણ છલિયા તે એવું છલ કર્યું ને, પણ તારું છલ મને ગમ્યું બહુ. મારી તો આંખો બંધ હતી. દ્રૌપદીને માથે હાથ મૂકીને કર્યું અખંડ સૌભાગ્યવતી. એટલે એના 5 પતિ જીવતા રહી. હું સમજી ગયો આના સિવાય કોઈ આવું કરી શકે જ નહીં. મેં બોલાવીને કહ્યું, પ્રભુ મારી યારે છલ કર્યું ને, આપે કહ્યું જે સમજો તે. તો કે આના બદલે હું માગું એ દેવાનો. ઠાકોરજી કે જે માગો એ. પ્રભુ મારો અંત સમય આવે ને ત્યારે મારી સામે આવજો. તમારા સ્વરૂપના દર્શન કરતાં કરતાં, તમારા માધુર્યનું પાન કરતાં કરતાં, તમારા નેત્રોની અમીનું આસ્વાદન કરતાં કરતાં, તમારી ભ્રુકુટીની અંદર ભ્રમિત થતાં થતાં મારા પ્રાણ નીકળે.